ચાઈ ગયું ને પૈસા ભરીને બે ફાટ ન થઈ ગયું. ઉએ દારૂ પીપીને આવતું સમડે પાલતી કરવા દે ઢાબામાં ને ક્યાં જાય? કાલ દેશું તું ક્યાં ઓલો જાય? ઢાબો રે ઓલો શંકરબાનો એ પાલતી કરવા જાય એને બોલાવ. 10,000 નું દારૂ પીએ હે ઈ આવતો જશે હમણે ફોન કર્યો તો એને બોલાવતા તું ફૂલ મુનિયાને બોલાવી લાવો ફટાફટ. હા ઈ તો શંકરબાન ઢાબે રે આટલી આટલી આ ઓલા મગન કને 25,000 રૂપિયા લેવાના. હા મગનિયા કને 25,000 રૂપિયા. સવજીબાના ગોગા કને ગોગા નહીં એના કને 3,000 ને 4. દારૂ પીપીને રખડ્યા એ અને પાછા હિસાબની ડાયરી લીધો કરોડો રૂપિયાનો અંદર હિસાબ હે એટલે ઉભા એટલે તમે મને પકડો રહ્યા આ મુનિમને પકડો તમે આ મુનિમને પકડો રાહો આ મુનિમને કોણ બોલાવે છે શેડારો બોલાવે આરો શેઠ બોલાવે આમ શેડારો બોલાવે અરે આ તો મારો ઓર પી ગયો એ ઉભા રે એ સાવજી તાર નામ ઉએ આ 15,000 રૂપિયા તો ગયા મહિને લઈ ગયો ક્યાં ઈ તો એનો હિસાબ કર્યો ના એ કરશન ઉભા રે બોલ કરશન તું આ ગયા મહિને 35,000 રૂપિયા તું વ્યાજવા લઈ ગયો અમે તને કઈ કીધું ના હે ના તો તું આચરણો લગાવે હે શેઠ બોલાવે હે યાર સાનું મોનું ઈ 35,000 જા ઘરે અત્યારે આ લાવ આટલાથી ખોવાણો તો ચા મારો હારો દારૂ ઉતરી ગયો આને તારીન તો તો પૈસા લઈને ચા ખોવાણો તો આટલાથી. શેઠ આમાં તમે ત્યાં પૈસા ચા મિલે. તમે મારી વાત સાંભળો આ ઓલા ગગનિયા કને આપણે 51,000 રૂપિયા લેવાના હતા ખબર છે એના આપણે 51,000 રૂપિયાનો હિસાબ લેવા જોઈએ બરાબર એને કીધું આપણને કે વ્યાજ બિયાજ તમને આપે હા અમે પૈસા હાલ નથી તો અમે કીધું વાંધો નહીં તમે અખાત્રી હાલજો આવું બધું યાર તો આ બધો હું હિસાબ કરવા ગયો તો યાર એટલે મને આ 3-4 દિવસ તો એમ જ થઈ ગયા તો ખોવાણ જ તો ચા આટલાથી. કહું તો રહો કે 3-4 દાડા હિસાબ કરાવવામાં થઈ ગયા તો શું કરવાનું તો ખોઈ આમાં જુઓ તમે તને કીધું નતું પીવાનું કેટલા દી તારું નાક કાપ્યું છે તો પી હા હા શું ખાય? મોઢા કઈ દીધું લાગે છે શું ખણેરો છે હા એની આ જો આ પૈસા બધા આવી ગયા લાલ લીટીઓ તમને દેખાય આ બધા પૈસા આપણે જમા થઈ ગયા બરાબર હા જો આપણે આ બીજું દેખાય આ બધા આપણે એના કારણે લેવાના ટોટલ હિસાબ મારું ને 3 ને 4 ને 5-6 રૂપિયા 7 રૂપિયા ને 8 રૂપિયા કુલ 81 લાખ રૂપિયા લેવાના નીકળે છે ચાના કણ બધા કને આ તમે હલાય અહીંયા ના કને મારો તો કઈ વાંક આપણે ટોટલ પૈસા આટલા વધ્યા બરાબર અને આપણે માણસો બદલાવા છે હા મને નથી એના ઉપર મને ડાઉન જાય છે આપણું કરી લાખતા લાગે એવું લાગે. હવે તમને કઈ દીધું બધું દારૂ પીએ તેમાં કોણ આવે બદલાઈ નાખવા છે ના મારા રાતે પગ દાબતા હતા ને કે પૈસા રાતે લેવા તો શેઠ આ ટપણીયા મેલો ને છો આ મારા 1 લાખ રૂપિયા આ બધાનું વ્યાજ ગણી અને લઈને આવ્યો હું આમાં કદાચ ઓછા હશે 50 રૂપિયા આથી પોટલી પી ગયો આમ ચા વાપરે 50 રૂપિયા પોટલી બહુ થાક લાગે છે ચા આખું ગામ અને તરી તો કૂતરો લારે ચડ્યા ચમ તારું ચાના કારણે મારા કાન તો પીવાના પૈસા નતા પણ હું કૂતરાને ચાથી બિસ્કિટ ખવડાવું તરી કૂતરા મારા બેટા ધડે આય હું બીજા પછી હો શું કેના ખબર નહીં પૈસા લઈને જોરા બિસ્કિટ લાવો એવું જ મને તો બીજા પછી એવું બધું ખુજવાડ આવી ગયું પણ અત્યારે હું ટાલી થઈને સુઈ ગયો તો પણ આ બે તમારા કાન હાકને લાયા તો એ ઉતરી ગયો એટલે 50 રૂપિયા બીજા તમારે મને દેવા પડશે
50 છે ને પણ કાકા ઘરમાં કીડે નથી ઘરમાં મરચાઈ નથી કાકા એવું એમ ને તો હું મુલીલા દરજી કન જાતા હું વ્યાજ દેવા પૈસા લેવા તો હાર મેડમ હું લેતા હું પૈસા છે તો ખરી લે કામ તો થઈ ગયા છે મુનીલાલ ને મળવું હોય જય માતાજી મુનીલાલ બાપા જય માતાજી જય માતાજી શું આવી ગયા તમારે ખાવા ઘરમાં મરસાના તો તમારે એવું છે એમ ને હોવે. પૈસા જોવે છે છોડી હું મારી બેટી લોટ પી જાય પરણે એવી થઈ છે એ તમે બે જાતો બોલા ઘડા બધડા સરી ના જાય આપણી વાડીમાં ઉવે તમારે તો હાટો બાટો મારતા હોય તો હું એમ કેતો હતો છોડી હું લીપ પી જાય છે પરણે એવી થઈ ગઈ છે અમે શું કરા કહો બરાબર થારી હવે તમારે કેટલા રૂપિયા જોવે કહો અમારે જોવે લાખ રૂપિયા જોશે કરસનિયા લાખ રૂપિયા જોવે ને કસની સાથે શું છે માંડો બકરો હાલ દેવો ને એના કન તો માંડો બકરો નથી ને ક્ષેત્રે નથી શું હાલવા એને અમે હા સમજો પડું આ પૈસા રહ્યા ને આમાં તમે આ મુનીમ છું તો બંડલ હું 1 લાખ રૂપિયાનું એ આજ બધાય કંથી લઈને આવ્યો તો અબજી યાર ઈ તમને આલો છો બરાબર કેટલા ટકા આમ વ્યાજ ચડશે અમારું એક વર્ષમાં કેટલા ટકા રાખો 5% રાખો શેઠ તો 8% કહે છે પણ 7% આલો તમને મોખું પડે મારા જોતા હોય તો લઈ જા ને કે આ શેઠિયાને ના પાડીને તો કાંઈ નહીં હાલે નથી તો તારા કને શેતર કે નથી તો માંડું બકરું તું પાહો આમાં કાંઈ કરતો નહીં ટકા બકા બેક લઈ લેતા છડાઈ જાય મને પડું એવો લાગુ છું હું? મારું નામ મુનીમ છે મુની બોઈ કેવું કરે લેવાના હે લેવાના હે 8% 7% ને 6% આલી હોય. 7 એટલે 7 ને કેલો શેઠ ચંપાસર ઈ ના મુનીલાલ ભાઈ આલી દો ને હવે હાથ તો હાથ હેડો તમારા જેવું અરે એક વાર પાહમું દેવા આવું ના 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 તો તમારા આંકડો ના મળે તો 2 વર્ષ શું નામ તમારું શંકરભાઈ મુનીલાલ ભાઈ શંકર ભાઈ નામ નામ શું તમારું અમાર શંકરભાઈ મલેલાલ ભાઈ 1 લાખ રૂપિયા શેઠ મેડા કેટલા આવે એના ચાલે આમાં જવાબદારી અમારી કઈ રહેશે નહીં આમાં નામ જુઓ દિલીપ ચસ્તાના 30,000 રૂપિયા હતા બરાબર અહીંયા ની અમે તરી ગાય પડી આવ્યા રેડી બરાબર આ લાલિયા ભાઈ ને કેટલા રૂપિયા છે 15,000 રૂપિયા બરાબર તો આ લાલજી ઠાકોર ને ડાલો લાવવું હતું તો એ 15 લાખ રૂપિયા લઈ ગયો બરાબર તો એ 15 લાખ રૂપિયા ટાઈમ ઉપર દેવાના બદલે અમે એનું ડાલો એનું શેતર અને એના કન મણ બાજરી પડી તી લઈને આવતા મને બાજરી લઈને આવતા રહ્યા તમે તો કેવા તમે મુનીલાલ નામ તમારું પછી આ સમન બરાબર 12 લાખ રૂપિયા 4 લાખ હોય ને એના દીકરાના લગ્ન માટે લઈ ગયો હતો બરાબર એને ટાઈમસર ના આલ્યા તો એના દીકરાની વહુને ઉપાડી આયા બહુને ઉપાડી આયા તમે હવે આમાં તમે કઈ સમજો રાહો સમજુ રહો તો મારું વાળ બેસુડી હે હવે એને ઉપાડી જશે હું ટાઈમસર પૈસા નહીં આલે ભાઈ એ થાશે જો આમાં બધાનું નામ લિસ્ટમાં લખેલું છે તમે કહેતા હોય તો હું 1 લાખ રૂપિયામાં તમારું નામ લખી નાખું લખી લાખો ને મારી છોડી તો વાલવી પણ હું ભરી તો લાખી ગમે એમ કરી શું નામ તમારું મુનીલાલ એટલે શંકરભાઈ હાચ મુનીલાલ ક્યાં શંકરભાઈ ધુડાભાઈ અસમલભાઈ એ મુની માં શું લસી હું એ તમને ના આવડે તો આ કરોડો રૂપિયાનો હિસાબ તમે જ કરતા હોત આ ગોળજી મોડજી 10 લાખ રૂપિયા હા લખી આલે
તો લે એને બોલાય. હાલો લ્યો. પણ આ બેકાર મોઢાની ધ્યાન રાખજો તમે. હું એનામાં આવા તમારા ભેગા. હાલો. બરોબર. કેમ ભરે મારે પકડજી. હાલો. એ ઉભા. હાલો. આરે આ ગોળીનું પડ્યું. આમ રે તું આમ રે. આ જોયો વગર વાંકે નહીં ચોપડી લાવો તમે ચોપડી. અને ચોપડી પૈસા મરી જાશે ઓલા મારે બોલ પરબીન પ્રેમ છે તમને ખબર છે? ભૂલી મત ઉભા રહો ના ઉઠી છે તમે અમને મારો શેરા કારણના એ 10 લાખ રૂપિયા એ જ છે. યાદ તો હે પણ તમારે પ્યારથી આવી વાત કરે આવી ધમકીથી વાત કરવાની તમારે આઈ પી જાઉં હે આઈ અલા પણ હું તો આમ જો એ ફોન જાય ને આપણે સીધી આય ભોંડરા આયા પેલા ઈ જો કોલર ના મકર પૈસા મળી જાય સીધી કોલર મેલ સીધી કોલર તમારા પૈસા હું એ વાત ઉપર માફ કરું. એ જડ્ડુ આય આ તો ફૂલ પી એ મોરજી ઉભા થા. આ ગોળજી ના આ પીવા દે ને તારા પૈસા હું એક જ વાત ઉપર માફ કરું. એક કામ મારું નાનું કરવું પડે તમારે. શું ઓલા શંકરિયાની 2 સોડીનું છે ખબર છે? ઓએ તમે તો ઓળખતા હશો ને. ઓએ હમ સેટિંગ કરવું 1 લાખ રૂપિયા લઈ ગયો છે ઈ. અને 10 લાખ તમારા 11 લાખ માં પડશે ઈ અમને. તો અમારા માફ કરશો અમે છોડી પડી આવશે 2 નથી લાવવાની. એક ઓલી નાનચીક બટકીરી ખબર છે? પાતરી હઈ હતા નહીં. આલી પેલી વાત સાંભળો. શેઠ ને ખબર નથી કે હું તમારા ઘર પૈસા લેવા એવી ખબર છે પણ આપણે અહીંયાની સોડી ઉપાડવાની એવું ખબર નથી. 11 લાખ રૂપિયા હું આલી દઈશ. આપણે લેતા આવો બધા મોજ કરશું. જાઓ એ ઉભારો મારા માણસો નહીં આવ્યો પાછા. હું એકલો અમે બે સન ઓલા મંદિરના પહાડ બાજુ લઈને આવજે. અમે હમણાં જાય રહ્યા પહાડી બાજુ. આ જરા તનમેલી ચાલે ના કીધું અરે છોડી કંટાળી મરસા લીયા મનસા આવે પૈસા ડાલું લે લઈને આવજો હટાવજો. મરસું તેલ આલો ને અલી ગંધા દે છે આમ ઉતાવરી મારા બાપા કન પૈસા નતા એટલે જ મોડું થઈ ગયું. પૈસા યાદ લેવા ગયા હતા. એવું હે લે શું લેવું બોલ. મરસું તેલ અને તેલ નો બાટલો હટ જા હવે.